Good morning, friends. Question number 19, TY BCom. Okay. હવે જો ક્વેશ્ચન નંબર 19 શું કહે છે કે A લિમિટેડ અને B લિમિટેડ, હું તમને થોડો ક્વેશ્ચન બ્રીફ કરી દઉં જેનાથી તમને ખ્યાલ આવી જશે. A લિમિટેડ અને B લિમિટેડ આર ધ company as on 31st March 2018. Equity share capital 5 lakh, 8 lakh, general reserve 1 lakh, 1,25,000, export of profit reserve 50,000, 75,000, 15% debenture 3 lakh, 2 lakh, trade creditors 1,20,000, 90,000. Total of A limited is 10 lakh 70,000 and total of B limited is 12 lakh 90,000. આ તમારો ક્વેશ્ચન છે. As land and building, plant and machinery, furniture, investment, debtors and cash at bank. શું કહે છે કે director of A limited and B limited, director of A limited and B limited are agreed to amalgamate. ક્વેશ્ચન માં સીધી શરત કહી દીધું છે કે amalgamation તો છે. ક્વેશ્ચન માં સીધું શરત કહી દીધું છે કે amalgamation તો છે. amalgamated and create a new company is AB limited. એટલે આ new company કઈ થઈ ગઈ? AB limited. AB limited is a new company. AB limited શું થઈ ગઈ? ન્યુ કંપની. હવે ક્વેશ્ચન તમારો રેઝ એ થવો જોઈએ, સર આ અમાલગમેશન ઇન નેચર ઓફ મર્જર છે કે આ અમાલગમેશન ઓફ નેચર ઓફ પરચેસ છે? જો આ પાંચ કન્ડિશન ફૂલફિલ થઈ જાય, જો આ પાંચ કન્ડિશન ફૂલફિલ થઈ જાય તો આ નેચર ઓફ મર્જર થઈ ગયું. અને આમાંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ ના થાય, જો કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ ના થાય તો આ નેચર ઓફ પરચેસ થઈ ગયું. સર આ ક્વેશ્ચન કેમ પૂછવાનો? બેટા આ ક્વેશ્ચન પૂછશો ને તો તમને ખબર પડશે કે ફોર્મ શું લઈ જશે. જો નેચર ઓફ મર્જર હશે તો બેલેન્સિંગ ફિગર પ્રોફિટ એન્ડ લોસ માં જશે, અને જો નેચર ઓફ પરચેસ હશે તો બેલેન્સિંગ ફિગર શું થશે? આઈધર કેપિટલ રિઝર્વ ઓર ગુડવિલ. ઓલ એસેટ્સ ટેકન ઓવર, ટેકન ઓવર એટ બુક વેલ્યુ, પેડ પીસી પેડ ઇન ઇક્વિટી શેર ઓન્લી, 95% of old company shareholder become the new shareholder of new company, and business carry forward of new the old company the business છે એ new company carry forward થશે. બેટા આ બે વસ્તુ ઓલવેઝ તમારા ક્વેશ્ચન માં આવશે. ડીમ ટુ બી અઝ્યુમ માની લેજો, ડીમ ટુ બી અઝ્યુમ. શું અઝ્યુમ કરશો કે આ કન્ડિશન તો મારી ફૂલફિલ થઈ ગઈ છે, થઈ ગઈ છે ને થઈ ગઈ. આના પર કોઈ ડિસ્પ્યુટ નહીં હોય. ડિસ્પ્યુટ બેટા આ ત્રણ કન્ડિશન પર જ હશે. તો ચલો ક્વેશ્ચન વાંચું છું. The authorized share capital of AB Limited is 3 lakh rupees. તો આની authorized share capital કેટલી છે? Authorized share capital તો કે 3 lakh. નંબર ઓફ શેર કેટલા છે? 3 lakh. અહીં હું વ્યવસ્થિત લખી દઉં 3 lakh. અને ફેસ વેલ્યુ કેટલી છે? તો કે 10 રૂપિયા. ફેસ વેલ્યુ કેટલી છે? 10 રૂપિયા. All assets and liabilities taken over by AB Limited. Okay, તો જો new company all assets and liability taken over છે. Okay, હવે તમને એવું કીધું છે કે કઈ વેલ્યુ પર લઈ ગયો છે કે ભાઈ લેન્ડ ભાઈ 5 લાખ ની કરી, 3 લાખ ની કરી, ફર્નિચર એન્ડ ફિક્સચર આટલા આટલા, એવું કશું કીધું છે ના. તો what we assume taken over at a book value, taken over at a book value. હવે શું કહે છે? AB Limited issue 4 equity share of ₹10 at ₹12 fully paid up against rupees છે ને બેટા, એ રૂપીસ નથી, against 5 equity share. એટલે 5 રૂપિયાનો જે રૂપિયાનો સિમ્બોલ છે એ તમારે કાઢી નાખવાનો. એ શું છે? પ્રિન્ટિંગ એરર છે. એટલે કે જેની પાસે 5 ઇક્વિટી શેર હશે એને કેટલા ઇક્વિટી શેર મળશે? નવી કંપનીના 4. તો PC paid only in equity share capital, in equity share capital. હા સર. તો મને કહો આ ત્રણે ત્રણ કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ? આ ત્રણે ત્રણ કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ? if this all three condition are fulfilled અને આને માનીને ચાલો કે deemed to be assumed કે આ ફૂલફિલ થઈ ગઈ છે, તો આ ક્વેશ્ચન કોના પર આવી ગયો? amalgamation in nature of merger. amalgamation in nature of merger. જો amalgamation of nature of merger છે તો new company take over
take over liabilities plus reserves and surplus. reserves and surplus. તો એ reserves and surplus નું શું હશે? તો કે સર એ જર્નલ રિઝર્વ હશે, કેપિટલ રિઝર્વ હશે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ક્રેડિટ બેલેન્સ હશે. આ બધું શું થઈ જશે? નવી કંપની ટેક ઓવર કરશે અને એની પ્રોફિટ ઓર લોસ due to amalgamation is transferred to profit and loss account. Okay, amalgamation કરવાથી જો કોઈ પણ ફાયદો થાય કયા કેસમાં? ઇન નેચર ઓફ મર્જર તે ક્યાં ટ્રાન્સફર થશે? પીએનએલ માં. પણ આ જ ક્વેશ્ચન amalgamation in nature of purchase હોત તો any profit and loss due to the amalgamation is transfer either goodwill or capital reserve. જો નવી કંપનીને નુકસાન જશે તો એ ગુડવિલ પર લઈ જશે અને નવી કંપનીને ફાયદો થશે તો ક્યાં જશે? કેપિટલ રિઝર્વમાં જશે. હવે ફર્સ્ટ ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કર્યા પછી સેકન્ડ ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કરશો મેથડ ઓફ પરચેસ કન્સિડરેશન. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન તમારા મગજમાં શું થવું જોઈએ કે ભાઈ મેથડ ઓફ પરચેસ કન્સિડરેશન હું કેવી રીતે આપીશ? તો એની બે મેથડ, નેટ પેમેન્ટ મેથડ અને નેટ અસેટ મેથડ. જો પેમેન્ટ ટુ શેર હોલ્ડર ક્લિયરલી આપી છે, કોઈ તમને ઇફ અને બટ છે, બેલેન્સ એવા કોઈ વર્ડ યુઝ કર્યા નથી, તો એ શું થશે? નેટ પેમેન્ટ મેથડ. તો આપણા ક્વેશ્ચનમાં તમને ક્લિયરલી કહી દીધું છે, આપણા ક્વેશ્ચનમાં આવું કીધું છે કે ન્યૂ કંપની ઇશ્યુ 4 shares against 5 shares of old company. મને કોઈ ક્વેશ્ચનમાં ક્લિયર કટ કહી દીધું છે કે ભાઈ જેની પાસે 5 શેર હશે એને હું મારી કંપનીના ન્યૂ કંપનીના 4 શેર મળી જશે. યસ સર, આ તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. એમાં કોઈ પણ જાતનું અનક્લિયરિટી નથી, ડિસ્પ્યુટ નથી, બેલેન્સિંગ વર્ડ યુઝ નથી કર્યો કે બેલેન્સ પેડ ઇન કેશ, બેલેન્સ પેડ ઇન ડિબેન્ચર, એવો કોઈ વર્ડ યુઝ કર્યો નથી. સો ઇટ્સ અ ક્લિયરલી ગિવન કે ભાઈ પરચેસ કન્સિડરેશન, ભાઈ જેની પાસે 5 શેર હશે એને 4 શેર મળી જશે. તો આ પરચેસ કન્સિડરેશન ની કઈ મેથડ છે? તો કે ભાઈ નેટ પેમેન્ટ મેથડ. તો આ આખો ક્વેશ્ચન કોના પર આવ્યો? amalgamation in nature of merger, purchase consideration is paid by net payment method. આનું ઇન્ટરપ્રિટેશન આવું થશે. ઓકે, તો હવે જો ક્વેશ્ચનમાં પરચેસ કન્સિડરેશન નેટ પેમેન્ટ મેથડ છે, પરચેસ કન્સિડરેશન નેટ પેમેન્ટ મેથડ પર છે, એટલે તમે શું કરશો? કેલ્ક્યુલેશન કરશો. તો આનું પરચેસ કન્સિડરેશન તો વર્કિંગ નોટ નંબર 1 શું લગાડશો તમે? વર્કિંગ નોટ નંબર 1. વર્કિંગ નોટ નંબર 1 શું આવ્યું? Calculation of purchase consideration. Payment to payment in working and amount. Payment to equity shareholder of AU. Payment in equity share capital of ABB.
હોલ્ડ ઇશ્યુ, જેને 5 હોલ્ડ કર્યા છે એને 4 મળશે. તો મને કહો એ લિમિટેડ પાસે કેટલા શેર છે? 5 લાખ શેર છે. એક શેરની 5 લાખની શેર કેપિટલ છે રૂપિયામાં, એક શેરની કિંમત 10 રૂપિયા, તો ટોટલ નંબર ઓફ શેર કેટલા હશે? તો કે સર 50,000. તો કે 50,000 મલ્ટીપ્લાય બાય 4 ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 40,000 મલ્ટીપ્લાય બાય 12, 4,80,000. Payment to equity shareholder of B Limited. Equity share capital of AB Limited. કેટલા શેર હોલ્ડ કરે છે? 5. કેટલા ઇશ્યુ થશે? 4. નંબર ઓફ શેર 80,000. તો કેટલા આવશે? 80,000 મલ્ટીપ્લાય બાય 4 ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 64,000 multiplied by 12 is equal to 7,68,000. Total 12,48,000 is your total basic. चलो next part of question is the passing of the journal entry. तो journal entry तो बहुत common है. तो क्या भाई business purchase account debit 12,48,000. creditors कौन है? तो क्या liquidator of A Limited કેટલા આપવાના? 480 અને liquidator of B Limited 7,68,000. આ તમારા શું છે? creditors છે જેને તમે પૈસા આપો. હવે કેમ કે nature of merger છે, because it is the nature of the merger, એટલે જેટલી બી વેલ્યુ હશે બધી બુક વેલ્યુ પર આવશે. તો જો લેન્ડ ની બુક વેલ્યુ 11 લાખ, 5 લાખ, 224, 230, 230, 130, 160, ડિબેન્ચર 15 લાખ, ટ્રેડ ક્રેડિટ 2,10,000, 1,25,000, 2,25,000 અને 12,48,000. હવે ક્વેશ્ચન એ થાય છે કે ટોટલ ડેબિટ કોલમ તમારી કેટલી છે? ટોટલ ડેબિટ કોલમ કેટલી છે? તો કે સર 11 લાખ, તો કે 5 લાખ, 2,40,000, 1,30,000, 2,30,000 અને 1,60,000. ટોટલ ઇઝ 24,60,000 અને ટોટલ સરવાળો કેટલો છે? 24,60,000. 24,60,000. આટલી મારી એસેટ છે. એની સામે મારી લાયબિલિટી કેટલી છે? તો કે 5 લાખ, 2,10,000 પ્લસ 1,25,000 પ્લસ 2,25,000. તો એ થાય છે 10,60,000. કેટલા થાય છે? 10,60,000. જો નેટિંગ કરી દો, નેટિંગ કરો તો 24,60,000 માઇનસ 10,60,000 તો કેટલા થયા? 14 લાખ રૂપિયા થયા. ટોટલ એટલે કેટલા થયા? ટોટલ કેટલા થયા? 14 લાખ. હું 14 લાખની વેલ્યુના હું કેટલા આપીને આવું છું? 12,48,000. તો હું 14 લાખની વેલ્યુના કેટલા આપીને આવું છું? તો કે 12 લાખ આપીને. એક ઉપર ખાલી સરવાળો જોઈ લેવાનો. બાકી રહ્યું તો હવે કઈ 2 10 એક મિનિટ મારો કેલ્ક્યુલેટર. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા ખાલી મેથેમેટિક બોલો હતી. જો આનું ટોટલ કરું, મારી ટોટલ એસેટ્સ કેટલી હતી? તો કે 23,60,000. ટોટલ એસેટ કેટલી હતી બેટા? 23,60,000. અને એની સામે લાયબિલિટી કેટલી હતી? તો કે 10,60,000. તો નેટિંગ કરું તો નેટ વેલ્યુ ઓફ માય બિઝનેસ કેટલી આવી? 13 લાખ રૂપિયા.
નેટ વેલ્યુ ઓફ માય બિઝનેસ ઇઝ 13 લાખ રૂપીસ. એની સામે હું કેટલા રૂપિયા આપું છું? એની સામે રૂપિયા આપું છું 12,48,000 રૂપિયા. હું આનું ઇન્ટરપ્રિટેશન આવું કરું તો કે હું 13 લાખની વસ્તુ કેટલામાં લઈને આવું છું? લેટ સપોઝ આ એક લેંગો છે, બરાબર, એની વેલ્યુ કેટલી છે? 13 લાખ, અને હું કેટલામાં લઈને આવ્યો? 12,48,000 રૂપિયા. સો ધીસ ઇઝ માય પ્રોફિટ. કેમ કે નેચર ઓફ પરચેસ છે, સોરી નેચર ઓફ મર્જર છે, સોરી આ નેચર ઓફ મર્જર છે, એટલે હું અને કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર નહીં કરું. એને શેમાં ટ્રાન્સફર કરીશ? ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. મને કો કેટલા થયા? તો કે સર 52,000 નો બેનિફિટ થયો. 52,000 નો બેનિફિટ થયો. ઓકે, બાકીની જનરલ એન્ટ્રીઝ સેમ છે. તો કે ભાઈ લિક્વિડેટર્સ ને તમે પેમેન્ટ કરી દો ઇક્વિટી શેર કેપિટલમાં, અને એક લિક્વિડેશન એક્સપેન્સ છે એની જનરલ એન્ટ્રી પાસ કરી દો. તો જનરલ એન્ટ્રી શું પાસ થશે? તો કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. કેમ કે અહીંયા લખ્યું છે કે 1 લાખ રૂપિયા નો લિક્વિડેશન નો ખર્ચો કોણ પાસ કરે છે? કોણ પાસ કરે છે? તો કે સર નવી કંપની પાસ કરે છે. તો એની જનરલ એન્ટ્રી શું આવશે? ચલો પાસ કરી દો, તો તમે કન્ફ્યુઝ થઈ જશો. નેક્સ્ટ જનરલ એન્ટ્રી શું આવશે? તો કે ભાઈ પેમેન્ટ કરી દો. કોને પેમેન્ટ કરી દો? લિક્વિડેટર્સ ને. લિક્વિડેટર ઓફ A limited account debit 4,80,000. Liquidator of B limited account debit 7,68,000. 7,68,000. 7,68,000 to equity share capital of AB Limited 12,48,000. ફર્સ્ટ જર્નલ એન્ટ્રી હું લિક્વિડેશન એક્સપેન્સ પે કરું છું, પે કરીશ એટલે બેંક જશે, તો જર્નલ એન્ટ્રી આવશે પ્રોફિટ and loss account debit 1 lakh rupees to बेसिकली હું અહીંયા प्रॉफिट एंड लॉस अकाउंट 52,000 का नहीं લખું, હું ઇફેક્ટિવલી જર્નલ એન્ટ્રી આવી લખીશ प्रॉफिट एंड लॉस अकाउंट डेबिट 52,000. છોડો કે એમએસ યુનિવર્સિટી અને નથી ગણતી તો આપણે નથી લેતા. प्रॉफिट एंड लॉस अकाउंट डेबिट 1 लाख रुपीस टू कैश अकाउंट 1 लाख रुपीस. तो जो नेट અહીંયા 48,000 रुपीस નો લોસ આવશે કે જો આ જનરલ એન્ટ્રીમાં प्रॉफिट एंड लॉस अकाउंट ક્રેડિટ છે અને આ જનરલ એન્ટ્રીમાં प्रॉफिट एंड लॉस अकाउंट डेबिट છે, તો નેટ ઇફેક્ટ બેલેન્સ શીટમાં શું આવશે? કરંટ એસેટમાં 48,000 થી ડેબિટ બેલેન્સ. ઓકે, બેલેન્સ શીટ તમારા હોમવર્કમાં રહેશે અને અનાજ બેઝ પર તમે ક્વેશ્ચન નંબર 20 પણ કરી શકશો. અનાજ બેઝ પર તમે ક્વેશ્ચન નંબર 20 પણ કરી શકશો. તો ક્વેશ્ચન નંબર 20 તમારો હોમવર્કમાં રહેશે. આઈ હોપ કે તમને કન્સેપ્ટ સમજ પડી ગઈ હશે. ઓકે.